Quest Foundation presents Ma Swamini Prerna, January-February 2024. Quest Foundation Prakashit Ma Swamini Prerna. The theme of the magazine is ક્રોધનું જટિલ વિશ્વ, ક્રોધ की જટિલ दुनिया, the complex world of anger. કરુણા સ્વર્ગનું દ્વાર છે, ક્રોધ નર્કનું દ્વાર છે. પૂજ્ય મોરારી બાપુ. જાપાનમાં બૌદ્ધ ધર્મની એક શાખા છે ઝેન. એ ઝેન પરંપરાનું એક દ્રષ્ટાંત છે. ઝેન સાધુની પાસે એ વિસ્તારનો એક સરસેનાપતિ જાય છે. સેનાપતિ એના યુનિફોર્મમાં છે. એણે સાધુને પ્રણામ ન કર્યા. સાધુએ સ્વાગત કર્યું. સેનાપતિએ કહ્યું, મહારાજ, હું એક પ્રશ્ન પૂછવા આવ્યો છું કે નર્કનું દ્વાર કયું છે અને સ્વર્ગનું દ્વાર કયું છે? શું કહ્યું તમે? મહારાજ, નર્કનું અને સ્વર્ગનું દ્વાર કયું છે? માફ કરજો, શું કહ્યું તમે? અરે મહારાજ, સ્વર્ગનું અને નર્કનું દ્વાર કયું છે એ પૂછી રહ્યો છું. તું એ પૂછનારો કોણ? તું ભલે આર્મી ચીફ હોય, મને પૂછનારો તું કોણ? અરે બાબા, હું લશ્કરનો વડો છું. અરે જા જા, એક થપ્પડ મારીશ તો ઉડી જઈશ. અને જેમ જેમ એ સંત એને આવી રીતે ટ્રીટ કરતા જતા હતા, એમ એના શરીરમાં ક્રોધનો અગ્નિ પ્રજ્વલિત થતો જાય છે. એણે પોતાની રિવોલ્વર કાઢી. સાધુએ કહ્યું, તારી ગોળી મને કાંઈ નહીં કરી શકે. છેલ્લે સેનાપતિએ તલવાર ખેંચી. જ્યારે સાધુએ કહ્યું, નર્કનું દ્વાર ખુલી ગયું. ત્યારે એ માણસને ભાન થયું કે અરે, એ તો જવાબ આપતા હતા અને હું ખોટું વિચારતો હતો. આંખો ઝળહળી, ચરણ પકડ્યા, બાબા મને ક્ષમા કરો. પછી એણે તલવાર મૂકી દીધી. સાધુએ કહ્યું, નર્કનું દ્વાર બંધ થઈ ગયું, સ્વર્ગનું દ્વાર ખુલી ગયું. હું તમને આ વાર્તાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે ક્રોધ નર્કનું દ્વાર છે અને કરુણા સ્વર્ગનું દ્વાર છે. કરુણા જ એકમાત્ર એવું દ્વાર છે જ્યાં જીવ પોતાને પૂર્ણ રૂપમાં પામી શકે છે. તુલસીદાસે રામચરિત માનસમાં 7 સોપાનમાં કરુણા શબ્દનો પ્રયોગ કર્યો છે. માનસમાં 18 વાર કરુણા શબ્દનો પ્રયોગ થયો છે. કરુણા શબ્દ બહુ જ મહિમાવંત છે. બાલકાંડની એક ચોપાઈ છે, જેહી જન પર મમતા અતિ છોહું, જેહી કરુણા કરી કિન્ન ન કોહું. આપણા જેવા સંસારી લોકો કોઈ વસ્તુ યા વ્યક્તિ પર મમતા કરે તો દોષ છે, મમતા બંધન છે. પરંતુ એ જ મમતા પરમાત્મા જો જીવ પર કરે તો અતિ છોહ બની જાય છે. અતિ છોહ એટલે અતિ પ્રેમ. એને જે જન પર ઠાકુરની મમતા અત્યંત પ્રેમમાં પરિણમે છે, ત્યારે ઠાકુર એકવાર કરુણા કર્યા પછી ક્યારેય ક્રોધ કરતા નથી. સાહેબ, કેટલી કરુણા છે પરમાત્માની, કેટલી કરુણા! પરમાત્માની કરુણા તો આસમાન છે, સૌની ઉપર છે. હા, આપણે આપણા પોતાના કારણે અને અનુભવી શકતા નથી, કેમ કે આપણામાં જન થવાની પાત્રતા નથી. અપવિત્ર પાત્ર શુદ્ધ વસ્તુને અશુદ્ધ કરી દે છે. જે ગળો મલિન હોય એમાં બિલકુલ અમૃત જેવું દૂધ નાખો તો દૂધ ફાટી જાય છે. દૂધનો દોષ નથી, મલિન પાત્રનો દોષ છે. પરમાત્માની કૃપા અને કરુણા આપણા સૌ પર છે, પરંતુ મનની મલિનતાને કારણે આપણને અનુભવાતી નથી. મને લાગે છે કરુણાથી આખું જગત પ્રગટ થયું છે. હું તો સત્ય, પ્રેમ, કરુણા 3 જ લઈને ઘૂમી રહ્યો છું. ત્યારે કહું છું, સત્ય હિમાલય છે, પ્રેમ ગંગા છે, કરુણા સાગર છે. બધાના મૂળમાં કરુણા છે. પુનિત મહારાજની પરંપરામાં ગવાય છે, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સત્સંગ એટલા માટે છે કે આપણે બધા પર અનંત કરુણાની વર્ષા થાય. સત્સંગથી વિવેક પ્રાપ્ત કરીએ
આ કરુણાનો અનુભવ કરીએ. હું કથાઓમાં કહેતો રહ્યો છું કે કરુણાની પુત્રીનું નામ અહિંસા છે. સત્યનો એક પુત્ર જેનું નામ અભય છે. પ્રેમનો એક પુત્ર જેનું નામ ત્યાગ છે. સત્યથી અભય આવે છે, પ્રેમમાંથી ત્યાગ અવતરે છે અને કરુણાથી અહિંસા ઉત્પન્ન થાય છે. મને કોઈ પૂછી રહ્યું હતું કે રામચરિતમાનસમાં અહિંસા શબ્દ એક જ વાર કેમ છે? અહિંસા જેવી એક બહુ મોટી વિચારધારા, એનો કેવળ એક વાર જ પ્રયોગ? મેં કહ્યું કે તુલસીદાસ કદાચ એમ કહી રહ્યા છે કે વ્યક્તિના જીવનમાં, પરિવારના જીવનમાં, સમાજના જીવનમાં, પ્રાંતના જીવનમાં, રાષ્ટ્રના જીવનમાં, વિશ્વના જીવનમાં માત્ર એક વાર અહિંસાની પ્રતિષ્ઠા થઈ જાય તો પણ બેડો પાર થઈ જાય. અને આ અહિંસા કરુણાની પુત્રી છે. ભગવાન બુદ્ધનો સંદેશ પણ આ દેશ સુધી આવ્યો. બુદ્ધની કરુણાએ અહિંસા આપી. ભગવાન મહાવીર સ્વામી તો અહિંસાનું જ વ્રત લઈને બેઠા હતા. પછી આ પરંપરામાં અનેક લોકો આવ્યા અને વિશ્વવંદ્ય ગાંધી બાપુએ પણ અહિંસાની વાતો કરી. કરુણા વિના અહિંસા અસંભવ છે. કરુણા ક્યાંથી પ્રગટ થાય છે? એનું જન્મસ્થાન કયું છે? ગાયનું દૂધ ક્યાંથી મળે છે? ગાય પાસેથી જ. કરુણા ક્યાંથી મળે? કરુણા મળશે કરુણા નિધાન પાસેથી. ઈશ્વરનું નામ કરુણા નિધાન છે. રામ કરુણા નિધાન છે. પરમાત્મા કરુણા નિધાન છે. અને એ કરુણા મળશે કરુણા નિધાન પાસેથી. કરુણા મળી જશે તો અહિંસા મળી જશે. અહિંસા મળી જશે તો શાંતિ મળી જશે. શાંતિ મળી જશે તો આરામ મળી જશે. અને આરામથી વિશ્રામની પ્રાપ્તિ થશે. મહાભારત કરુણાનો ગ્રંથ છે. કૃષ્ણની કરુણા દરેક પાત્રો પર વહી છે. મહાભારતમાં સ્યમંતક મણિ વિશે કૃષ્ણ પર વહેમ કરનારા કેટલાક છે, પરંતુ જેમ જેમ કૃષ્ણ ખુલાસા કરતા ગયા અને તેમ તેમ એ પાત્રો શર્મિંદા થઈને એમની પાસે આવતા ગયા. જ્યારે કૃષ્ણ કોઈનો હાથ પકડીને, ક્યારેક કોઈકનો ખભો પકડીને કરુણાનો એવો વરસાદ વરસાવે છે કે સૌનો અપરાધ ભાવ ગાયબ થઈ જાય છે. કરુણા સિવાય સમસ્યાનો કોઈ વિકલ્પ નથી. કૃષ્ણ જેવા કૃપાળુ કોઈ નથી. એ લીલા અવશ્ય કરે છે, પરંતુ એની પાછળ દ્વેષ નથી. કૃષ્ણએ ઉદ્ધવ સમક્ષ પ્રેમ અને કરુણા બે શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઉદ્ધવ, પ્રેમ અને કરુણાથી ઊંચો કોઈ ધર્મ નથી. કૃષ્ણએ આગળ કહ્યું કે આસક્તિ મુક્ત પ્રેમ કરુણામાં પરિવર્તિત થઈ જાય છે. આવી કરુણા કૃષ્ણ સમગ્ર ભારતમાં વરસાવી રહ્યા છે. ડગલે ને પગલે આ માણસની કરુણા છે. એમના રાસમાં પણ કરુણા છે અને એમના હ્રાસમાં પણ કરુણા છે. કરુણા માં છે, સ્ત્રી છે, એટલે ધૂળિયા બાળકને પણ કરુણા ખોળામાં લઈ લે છે. કરુણા બચશે તો પછી સત્ય સાફ સુથરું થઈ જશે. પ્રેમના કેટલા કપડાની કરુણા સિલાઈ કરી દેશે, કેમ કે કરુણા માનું પ્રતીક છે. બુદ્ધ વિશ્વની માં છે, બાપ નથી. તુલસી શું માંગે છે? કારુણ્ય રૂપ કરુણા કરતમ. કરુણા માં છે, સદગુરુ માં છે. લિંગ ભેદને છોડો. જેમની પાસે જાગૃત સદગુરુ છે એમની માં ક્યારેય નથી મરતી. બુદ્ધમાં કરુણા બહુ જ છે અને આજના જગતને જરૂર છે કરુણાની. મારા ભાઈઓ બહેનો, ખાસ કરીને કોઈ વ્રત લેવું હોય તો કરુણાનું વ્રત લેજો. આપણે જીવનમાં કરુણાને અવતરિત થવા દઈએ. પ્રેમનું સ્થાન હૃદય છે. સત્યનું સ્થાન મોટે ભાગે જીભ છે, પરંતુ કરુણાનું સ્થાન ઇન્સાનની આંખ છે. કરુણા નેત્રોમાં નિવાસ કરે છે. આપણી આંખોમાં કરુણાની કુંપળો ફૂટે. Love the vibe? Explore such interesting podcasts at www.questfoundation.org.in.